જો બન્યો છે ને એકદમ સરસ પોચો રૂ જેવો. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ. આજે છે 11. તો આજે આપણે બનાવવાનું છે સિંગ પાક કહો કે ખોખા પાક કહો. તો આપણે લઈ લીધા છે 1 વાટકી જેટલા સિંગદાણા, થોડાક ડ્રાયફ્રૂટ લઈ લીધા છે. તો આને પણ આપણે ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ. આપણે લઈ લીધું છે ખોખા પાક બનાવવા માટેની બધી સામગ્રી. જો સિંગદાણા દરાઈ ગયા છે, 2 ચમચી મોટી ટોપરાનો સિંગ લીધો છે, 1 વાટકી ખાંડ, અને આપણે 2 નંગ ઇલાયચી અને થોડો જાયફળનો ભૂકો, 2 ચમચી આપણે ઘી નાખીશું. તેથી સુવારો એકદમ સોફ્ટ ખોખા પાક આપણો તૈયાર થશે. તો ચાલો બનાવીએ ખોખા પાક. તો 1 વાટકી ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી અને હવે ચાસણી બનાવી લેશું. ખાંડ સામે આપણે 1.5 વાટકી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો લઈશું. આ 1 વાટકી ખાંડ લીધી છે ને આપણે 1.5 વાટકી સિંગદાણાનો ભૂકો લઈશું. તો બધી ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણી આપણી આ પ્રકારની તૈયાર છે. અને જુઓ આ રીતનો તાર બને એટલે ચાસણી આપણી તૈયાર. હવે ચલો આમાં આપણે બધી વસ્તુ એડ કરીએ. કોપરાનો ભૂકો, સિંગદાણાનો ભૂકો અને જાયફળ નાખી અને હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે મિત્રો. હવે નાખીશું આપણે ઉપરથી આમાં 1 ચમચી જેટલું ઘી. કટ લગાવી દીધા છે અને 15 મિનિટ રવા દઈશું. 15 મિનિટ પછી આને આપણે જોઈશું. તૈયાર છે ને એકદમ મસ્ત. જો બન્યો છે ને એકદમ સરસ પોચો રૂ જેવો. આ જ મેજરમેન્ટથી, આ જ માપથી તમે પણ બનાવશો તો પહેલી જ વાર બનાવશો તો પણ સરસ મજાનો બનશે.